તો ખાસ તો લોકસભાની ચૂંટણી આવતા પહેલા ભાજપમાં એક મોટી ગતિવિધિ થઈ છે અને સંગઠનમાં ભરત પંડ્યાની એન્ટ્રી થઈ છે અને આ એન્ટ્રી સાથે જ ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। વલસાડ, નવસારી, સુરત લોકસભાના તેમને ક્લસ્ટર પ્રભારી બનાવવામાં આવ્યા છે। જ્યોતિ પંડ્યાના સ્થાને ભરત પંડ્યાને ચાર્જ સોંપાયો છે। વડોદરા બેઠક પર રંજન ભટ્ટનો વિરોધ કરતા જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કરાયા છે અને ભરત પંડ્યાને આ ચાર્જ આપવામાં આવ્યો છે। જે વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા। જી કિંજલ। શિવાની, આ એક ટેન્યુર એવી રહી છે કે જ્યાં છેલ્લે સુધી સસ્પેન્શન આવી રહ્યા છે, રાજીનામા આવી રહ્યા છે અને તેની જગ્યા પર નવા ચહેરાઓ છે તેને પ્રાધાન્ય મળી રહ્યું છે। વાત જો ભરત પંડ્યાની કરવામાં આવે તો ભરત પંડ્યા ગત ટર્મમાં પ્રવક્તાની જવાબદારી નિભાવી ચૂક્યા છે। તેની પહેલા તે પ્રદેશ મહામંત્રી હતા, પરંતુ આ ટર્મમાં તેમને કોઈ જ પ્રકારની જવાબદારી આપવામાં આવી ન હતી। લગભગ તમામ પ્રકારના જે પદમાંથી પણ તેમને મૂકી રાખવામાં આવી હતી, કોઈ જવાબદારી સોંપાઈ ન હતી। જે રીતે જ્યોતિબેન પંડ્યા ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારબાદ વલસાડ, સુરત ની જે જવાબદારી 3 લોકસભા ક્લસ્ટરની છે તેમને સોંપવામાં આવી છે। આ ક્લસ્ટર દક્ષિણ ગુજરાતનું છે, મહત્વનું એટલે પણ છે કેમ કે ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નવસારીથી ચૂંટણી છે તે લડી રહ્યા છે અને જે આખો દક્ષિણ ગુજરાતનો બેલ્ટ છે, વલસાડ, નવસારી અને સુરત, તેની જે જવાબદારી છે તે સોંપાઈ છે અને તેની સાથે જ કહી શકાય કે સંગઠનમાં ફરી એકવાર રીએન્ટ્રી ભરત પંડ્યાની થઈ છે। ત્યાંની રીએન્ટ્રી જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેની જગ્યાએ આ જવાબદારી સોંપવામાં આવી। ભરત પંડ્યા એવું નામ કે જેઓ ઘણા સમયથી કોઈ પણ પદ પર સક્રિય ન હતા અને હવે તેમને ક્લસ્ટર પ્રભારી બનાવવામાં આવ્યા છે।